નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ રાવલ ફરીથી આપની સમક્ષ એકવાર કામ માણસ અને દિવસના દાખલા લઈને પ્રસ્તુત છું. ખાસ કરીને મારા વાલા વિદ્યાર્થી મિત્રો જે લોકો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના છે એ લોકો માટે આ દાખલા બહુ જ ઉપયોગી છે. હમણાં જ ખાલી 5 મિનિટમાં હું તમને આ દાખલા શીખવાડી દઈશ, તો થોડુંક ધ્યાન આપજો. ખાસ પેલા દાખલાની પેટર્નને આપણે ઓળખીએ વિદ્યાર્થી મિત્રો. મોટાભાગે અહીંયા રેશિયો 1:1 હોવો જોઈએ. 1:1 રેશિયોનો અર્થ એવો નથી કે કિંમત સરખી હોય, સમાન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે 7 કરોડિયો 7 જાડા 7 દિવસમાં બનાવે છે, તો 1 કરોડિયાને 1 જાડ બનાવતા કેટલા દિવસ લાગે? અહીંયા ખાસ ધ્યાન આપો. 7 કરોડિયો 7 જાડ એટલે 7:7, 1 કરોડિયો 1 જાડ 1:1 એટલે ઓવરઓલ આ બંને 1:1 જ છે. પણ ધ્યાન શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ધ્યાન અગેન એવું જ રાખવાનું છે, મેં તમને આગળના વિડીયોમાં શીખવાડેલું જ છે કે W માં ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ નહીં. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો વિચારશે સાહેબ W એટલે શું? તો કરોડિયાનું કામ શું છે? જાળા બનાવવું. અહીંયા 7 જાળા આપેલા છે, અહીંયા 1 જાળ આપેલો છે, મતલબ કે અહીંયા W ક્વેશ્ચન માર્ક નથી. જે ઉત્પાદન કાર્ય થઈ રહ્યું છે જો એ જ શોધવાનું હોય તો એમાં અલગ ટ્રીક W નો નિયમ લાગશે. અહીંયા આપેલું છે એટલે વાંધો આવશે નહીં. બીજી વસ્તુ, W યા તો ઉત્પાદન કાર્ય હોઈ શકે યા તો ઉત્પાદનના એકમ એટલે કે મીટર કિલોમીટર પણ હોઈ શકે. અહીંયા W ક્વેશ્ચન માર્ક નથી તો કંઈ જ કરવાનું નથી. 7 કરોડિયાને 7 જાડા બનાવતા 7 દિવસ લાગે, તો 1 કરોડિયાને 1 જાડ બનાવતા પણ કેટલા દિવસ લાગશે? 7. હવે ઘણા વિચાર કરશે કે 1 કરોડિયાને 1 જાડ બનાવતા તો 1 દાડા ના લાગવા જોઈએ. તો સમજો, અહીંયા 7 કરોડિયા 7 જાડા 7 દિવસમાં બનાવે છે ને, એટલે 1 દિવસમાં 1 જાડ બનાવવા માટે કરોડિયા કેટલા જોઈએ? 7. હવે અહીંયા 6 કરોડિયાનો શ્રમ ઓછો પડે છે. એટલા માટે કામનો વધારો કે કામનો ઘટાડો, જો કામ કરનાર શ્રમિકના વધારા ઘટાડા બરાબર હોય તો દિવસમાં કોઈ ફેરફાર એટલે કે સમયમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા જવાબ આપણે સીધો જ લખી દઈશું. આ દાખલાનો જવાબ આવશે 7 દિવસ. એવો જ બીજો દાખલો, 10 વ્યક્તિને 10 કામ કરતા 10 દિવસ લાગે, તો 5 વ્યક્તિને 5 કામ કરતા કેટલા દિવસ લાગે? હવે અહીંયા 10:10 5:5 એટલે એકચ્યુઅલીમાં તો આ છે 1:1. હવે કોઈ એવું ના વિચારે 10:10 તો 5:5:5. મોટા ભાગના લોકો આવી ભૂલ કરે છે કે 10:10 તો 5:5:5. મેં આગળ જ કીધું સમયને કોઈ ફરક પડવાનો નથી. તો વ્યક્તિ ઓછા થયા સામે કામ પણ ઓછું થયું ને, સમય તો એટલો ને એટલો જ લાગશે, એટલે આનો પણ જવાબ આવશે 10 દિવસ. એક સાડી સુકાતા 10 મિનિટ લાગે, તો 10 સાડી સુકાતા કેટલો સમય લાગે? હવે સાડી અથવા તો એવી કોઈ પણ ઘટના જે એક સાથે થાય છે, મતલબ કે ક્રમિક રીતે વારાફરતી નથી થતી, તો હવે ફરક નથી પડતો કે અહીંયા એક સાડી છે કે 10, સુકાવાનો સમય તો કેવો રહેવાનો? સ્થિર. હું એક બાળકને ભણાવું કે 100 બાળકને ભણાવું, ભણાવવા પાછળનો સમય તો મારો એટલો જ જવાનો છે. તો અહીંયા પણ જવાબ શું આવશે? 10 મિનિટ. આ બધા ત્રણેય દાખલા એવા છે જ્યાં W આપેલો છે. હવે આપણે એક દાખલો થોડોક અલગ જોઈએ. 4 વ્યક્તિ 4 સાદડી 4 દિવસમાં બનાવે, તો 8 વ્યક્તિને 8 દિવસમાં કેટલી સાદડી બનાવી શકે? હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા વ્યક્તિનું કામ છે સાદડી બનાવવું. અહીંયા તો 4 સાદડી આપેલી છે, પણ પ્રશ્નમાં પૂછ્યું છે કેટલી સાદડી. ટૂંકમાં અહીંયા W આપેલો નથી, જ્યારે અહીંયા બધે W આપેલો છે. તો હવે કરવાનું શું? તો કોલમ બનાવીએ. વ્યક્તિને આપણે M કહી શકીએ એટલે 4, સાદડીને વર્ક એટલે W કહી શકીએ 4, દિવસને D ડેશ કહી શકીએ 4, 8 વ્યક્તિ એટલે મેન કહી શકીએ, 8 દિવસને D કહી શકીએ. કેટલી સાદડી ખબર નથી. અહીં ખાસ ધ્યાન આપો, W નું કોલમ W1 છે પણ W2 નથી. W નો રૂલ યાદ કરો. જો W માં ક્વેશ્ચન માર્ક હોય અને રેશિયો 1:1 નો હોય તો આપણે W ને સ્થિર રાખવાનો અને W સિવાયના M અને D નો શું કરી દેવાનો? વ્યસ્ત. એટલે 4/8 ની જગ્યાએ 8/4. આ પદ એટલે કે 4 અને ક્વેશ્ચન માર્ક ને કોઈ ફરક પડે નહીં. 4/8 ને ઊંધું કરો, 8/4. 4 ની સામે 4, 4 દુ 8 અને 8 દુ 16. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 16 સાદડી જવાબ આવશે. જો કોઈએ ઉતાવળમાં ફોર્મમાં આવીને 4 4 4 અને 8 8 4 કે 8 8 8 કરી દીધું તો એનો આન્સર થઈ જશે ખોટો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એક જ નાનકડા લેક્ચરમાં મેં તમને બધું જ સમજાવી દીધું. આભાર.